વારંવાર આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે એક કિસ્સો વંથલીથી સામે આવ્યો છે। વંથલીમાં નકલી સ્ટીકરો બનાવી કેફી પીણું વેચતા 3 શખ્સો ઝડપાયા છે। તો આયુર્વેદિક દવાના નામે નકલી સ્ટીકરો લગાવી નશાયુક્ત કેફી પીણું વેચતા આરોપી ઝડપાયા છે। તો 19,375 બોટલમાં આલ્કોહોલ બનાવવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવતા પોલીસે 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। તેમાંથી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો ગુજરાતમાં આયુર્વેદિક દવાના નામે નશાનો કાળો કારોબાર કરતા ઇસમોને પકડી પાડવા જૂનાગઢ આઈજી અને એસપી દ્વારા સૂચના કરવામાં આવી હતી, જેને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા પાનની દુકાનો, મેડિકલ તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને લઈને વંથલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તારીખ 19/7/2023 રોજ વંથલી પોલીસને મળેલ હકીકતને આધારે વંથલી પોલીસે વંથલીના રહીશ આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલિયાની વાડીમાં રેડ કરતા ત્યાં અંદાજે જુદી જુદી બ્રાન્ડની 775 જેટલી પેટીઓ અને અંદાજે એમાં 19,375 નંગ જેની કિંમત 19,37,500 રૂપિયાનો સિરપ મળી આવેલો, જે અંગે પ્રાથમિક જાણવાજોગ તપાસ કરી વંથલી પોલીસે આગળની તપાસ હાથ ધરેલી। તપાસ દરમિયાન તેવું જાણવા મળેલું કે જે કંપનીઓ જુદી જુદી બ્રાન્ડના સિરપ મળી આવેલા છે, જે કંપનીના બનાવટી સ્ટીકરો આરોપીઓએ બનાવડાવી અને તેઓ જાણે છે કે બનાવટી છે તેમ છતાં પણ તેનો ઉપયોગ કરી અને સિરપનું વેચાણ કરી નશાકારક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે, જે તપાસમાં ખુલતા વંથલી પોલીસ સ્ટેશને આરોપી આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલિયા, અબ્દુલ કાદિર મજીદ મુલતાની, સુજેર યુસુફભાઈ ગબ્બલ, અબ્બાસભાઈ કાતળભાઈ રાઉમા અને ફિરોજ અશરફ ચૌહાણ રહે રાજકોટ વાળા વિરુદ્ધ હાલ 5 ઇસમ વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે। તે પૈકી આરોપી આસિફભાઈ, સુજેરભાઈ અને અબ્બાસભાઈ એ 3 આરોપીની હાલમાં ધરપકડ કરી અને અન્ય આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। બોટલો શેની હતી અને શેમાં ઉપયોગ થતો હતો? આરોપી બોટલો છે જે સિરપ હાલમાં વેચાણ થતું હોય છે જુદી જુદી જગ્યાએ, અને પાનવાળાને એ લોકો પણ વેચતા હોય છે, જે ખરેખર સિરપ છે પણ આયુર્વેદિક સિરપના નામે વેચાય છે, પણ ઘણી વખત એમાં હોય છે કે જે આયુર્વેદિક સિરપ નથી હોતું, પણ એમાં નશાકારક દ્રવ્ય પણ હોય છે અંદર, અને એમાં 11% સુધીનું સેલ્ફ જનરેટેડ આલ્કોહોલનું એ લોકો સ્ટીકર પણ મારતા હોય છે। એટલે મારી ખાસ તમામને નમ્ર વિનંતી છે જૂનાગઢની જનતા તેમજ સમગ્ર ગુજરાતની જનતાને કે આવા નશાકારક અથવા આલ્કોહોલ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલના જે સિરપ વેચાય છે તેનો ઉપયોગ બંધ કરે। જે કોઈપણ જાતનું આપણે શરીર માટે સ્વાસ્થ્ય નથી ને મોટાભાગના આવા ડુપ્લિકેટ જેવા પણ વેચાતા હોય છે, તો મારી વિનંતી છે કે આવા કોઈ નશાકારક દ્રવ્યોમાંનું સેવન કરી પોતાની તંદુરસ્તી નહીં બગાડે અને સારું વસ્તુનું સેવન કરી અને સ્વાસ્થ્ય સુધારે। સાહેબ, આજે વસ્તુ પકડાયેલી છે તો એફએસએલ બાદ એનો રિપોર્ટ આવ્યો છે, તો જે પ્રમાણે પ્રોહીનો ગુનો દાખલ કરવામાં આવે એ પ્રકારેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે? જી, એમાં પ્રોહિબિશન કલમની એકની કલમ તેમજ બનાવટી સ્ટીકરો લગાડેલા છે તે તમામ આઈપીસીની કલમ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। કેટલા બાકી છે આરોપીઓ પકડવા? હાલમાં 3 આરોપીને ધરપકડ થઈ ગઈ છે, 2 આરોપીને પકડવાના બાકી છે, તેમજ જો તપાસમાં જે વધુ સંડોવણી ખુલશે તે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।